उभरे काल अनंत दादू मैं कहता कहूँ तारे जीवन। दादू साहब जय 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 करते करते थकता होता। जय जय शरण कबीर की उधरे जीवानंद दादू मैं कहता कहूँ उभरे आविनंद। तब उद्धार करे आने की को अंत न आए। जय जय शरण कबीर की और हंसा की नाकाज दादू मैं कहता कहूँ मेरे मोटे बाल। मैं जोया कोई सामने के कागड़ा में हंस बनाया। ये कागड़ा गंदगी खाता था एना नामना मोतीનું દાન આપી નામના મોતીનું મહત્વ આપી નામના મોતીના પેટમાં ઉતારી અને કબીર સાહેબ આવા કાગડાને હંસ બનાયા। આપણે ત્યાં બેઠા છીએ તો બધા કઈ હંસ થઈને જન્મેલા છીએ? આપણે ત્યાં બેઠાલા છીએ એ કબીર સાહેબના રહીશને જણાવીને હંસ બની ગયા ક્યાંથી? યમરાજા કોઈ હંસ ન બનાવે, માયા કોઈ હંસ ન બનાવે। મૃત્યુ લોકનું તો કાળ કર્મનો માયાનું જ રાજ છે ને। પણ અનંત જીવનો ઉદ્ધાર કરવા માટે ઉધરે જીવ અનંત કબીર સાહેબનો જય જયકાર કરું છું કે કબીર સાહેબે દયા કરી હજારો જીવનો ઉદ્ધાર કરવા માટે મૃત્યુ લોકમાં પધાર્યા અને કાગડાઓને પહેલા પકડ્યા। એને પકડીને એના મોઢામાં મોતી નાખ્યા નામના। મોતી નાખ્યા પછી એને હંસ બનાવ્યા। હંસ બનાવીને પછી એને ઉડાડીને જ્ઞાન વૈરાગના પાંખડા દઈને પોતાના ધામે પહોંચાડ્યા। એવા મહાપુરુષનો કબીર સાહેબનો અમે સંધ્યાપાઠ કરીએ અને બધા ગાડા થઈ ગયા। કારણ કે એના ઈશ્વરના ગ્રંથમાં આવો કોઈ દિવ્ય મહત્વ એના ઈષ્ટદેવનું દિવ્ય મહત્વ સાથે એવો કોઈ દિવ્ય તત્વ ઈષ્ટદેવનું અને દિવ્ય સાધના ઈષ્ટદેવની એ ત્રણેય વાત નથી। દિવ્ય સાધના નથી, દિવ્ય તત્વ નથી અને કબીર સાહેબ જેવું દિવ્ય મહત્વ નથી। આ તો પોતાના ત્રણેય એક જીવને કેમ ભેગા થયા તમારા મારા ભાગ ખુલે એટલા માટે। વખતે કબીર સાહેબ